हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જે આરએમસી રહે તેના દ્વારા જે 128 જગ્યા માટે જે જનરલ ક્લર્કની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેની એ પરીક્ષા રહી 4/5/2025 ના રોજ એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં એ તેની જે ફાઇનલ આન્સર કી રહે તે પણ એ જાહેર કરી દેવામાં આવી છે અને જે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી તે મુજબ એ તેનું પેપર સોલ્યુશન એ કયા પ્રકારનું હતું તેની આ વિડીયો રહ્યો તેની અંદર એ જોવાનો પ્રયત્ન કરીશું, જે તમને આવનારી કોઈ પણ ભરતી રહે તેની માટે એ ઉપયોગ થઈ શકે છે। માટે તમે આ વિડીયો રહ્યો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો અને જે આ પેપર સોલ્યુશન જોઈશું એ આપણે બી નંબરની જે સિરીઝ રહે તે મુજબનું છે, જેની અંદર એ પહેલો પ્રશ્ન કે જુડિયો એ નીચેનામાંથી કયા ગ્રુપની રહે એ બ્રાન્ડ છે। તો જે જુડિયો જે કપડાની બ્રાન્ડ રહે એ ટાટા ગ્રુપ રહ્યું તેની એ પેટા કંપની છે, માટે જે ઓપ્શન સી રહ્યો ટાટા ગ્રુપ તે તેનો એ જવાબ બને છે। અને જે આ ટાટા ગ્રુપ રહ્યું એ તાજેતરમાં જે આઈપીએલ 2025 યોજાનું તેનું પણ એ ટાઇટલ સ્પોન્સર એ રહેલું છે। માટે તમને એમ પૂછે કે આઈપીએલ 2025 નું એ ટાઇટલ સ્પોન્સર એ કયું ગ્રુપ હતું, તો તમારો જવાબ રહ્યો એ ટાટા ગ્રુપ બની જાય છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયું રહ્યું એ સર્ચ એન્જિન નથી, એટલે કે અહીં તમને જે સર્ચ એન્જિન ન હોય તે તમારે એ જણાવવાનું છે, જેની અંદર એ ગૂગલ, હોટબોટ, યાહૂ તે બધા રહ્યા એ સર્ચ એન્જિન છે, જ્યારે યુનિક્સ રહ્યું એ એક પ્રકારનું એ સર્ચ એન્જિન નથી પરંતુ તે રહ્યું એ ઓપરેટિંગ સિસ્ટમ છે। માટે જે ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બની જાય છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે સિમોન ઇઝ ગુડ વિથ નંબર અને સિનોમ ખાલી જગ્યા, તો તમને અહીં જે સિનોમ રહ્યું તેનું એ અંગ્રેજી વાક્યમાં પૂછવામાં આવ્યું છે, એટલે કે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે કે ઇઝ ગોઈંગ ટુ ટેક અ કોર્સ ઇઝ બ્રેકિંગ તે રહ્યું એ તેનો જવાબ બને છે। માટે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ગુજરાતી સાહિત્યમાં એ આદિ કવિરા એ કોને કહેવામાં આવશે, તો જે ગુજરાતી સાહિત્ય રહ્યું તેની અંદર એ આદિ કવિરા એ નરસિંહ મહેતાને કહેવામાં આવશે। માટે જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને જે આ નરસિંહ મહેતા રહ્યા તેમનો જન્મ એ ભાવનગરનું જે તળાજા જે શહેર આવેલું છે તેની અંદર એ થયો હતો, માટે તમારું તેમનું જન્મસ્થળ રહ્યું તે પણ એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે વર્ષ 2024માં એ ભારતનું સૌથી વધુ ટ્રાફિક ભીડવાળું શહેર એ કયું હતું, તો જે વર્ષ 2024 તેની અંદર એ ભારતનું સૌથી વધુ ટ્રાફિક ભીડવાળું રાજ્ય રહ્યું એ કલકત્તા હતું, શહેર એટલે જે ઓપ્શન સી રહ્યું કલકત્તા તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે જો 1 જાન્યુઆરી 2017 ના રોજ એ રવિવાર હોય તો 1 જાન્યુઆરી 2016 ના રોજ એ કયો વાર હશે, તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એલ જે શુક્રવાર રહ્યું તે તેનો એ જવાબ બને છે। માટે છઠ્ઠા પ્રશ્નમાં ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ડોગ્સ આર ઇન્ટેલિજન્ટ બટ નોટ ખાલી જગ્યા ચિમ્પાન્જી, તો કે તમને અહીં જે ડોગ અને ચિમ્પાન્જી રહ્યું તે બંને વિશે એ સરખામણી કરેલી છે। માટે જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે સો ઇન્ટેલિજન્ટ એજ રહ્યું તે તેનો એ જવાબ બને છે। માટે ઓપ્શન બી રહ્યું તે તેનો એ સાચો જવાબ છે। ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે સંપૂર્ણ ઓર્ગેનિક રાજ્ય બનનાર એ પ્રથમ ભારતીય રાજ્ય રહ્યું એ કયું છે, તો ભારતનું સૌપ્રથમ એ સંપૂર્ણ ઓર્ગેનિક બનનાર એ રાજ્ય રહ્યું એ સિક્કિમ છે। માટે જે ઓપ્શન સી રહ્યો સિક્કિમ તે તેનો એ જવાબ બને છે। પરંતુ જો તમને એ ગુજરાતમાંથી પૂછે કે ગુજરાતનું પ્રથમ એવો કયો જિલ્લો છે જે સંપૂર્ણ ઓર્ગેનિક જિલ્લા તરીકે એ જાહેર કરવામાં આવ્યો છે, તો ગુજરાતમાં રહ્યો એ જે ડાંગ જિલ્લો રહ્યો તેને એ સંપૂર્ણ ઓર્ગેનિક જિલ્લો રહ્યો એ જાહેર કરવામાં આવ્યો છે। માટે તમારે ડાંગ રહ્યું તેને પણ એ યાદ રાખવું। ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે કમ્પ્યુટર સિસ્ટમના એ ભૌતિક ઘટકો જે ફિઝિકલ કમ્પોનન્ટ્સને એ શું કહેવામાં આવશે, તો કમ્પ્યુટર સિસ્ટમમાં જે ભૌતિક ઘટકો રહ્યા તેને એ કમ્પ્યુટર હાર્ડવેર કહેવામાં આવશે। માટે જે ઓપ્શન એ રહ્યો કમ્પ્યુટર હાર્ડવેર તે તેનો એ જવાબ બને છે, જેની અંદર કીબોર્ડ, માઉસ, મોનિટર તે બધા રહ્યા એ હાર્ડવેરના એ સાધનો છે। અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે RAM રહ્યું તેનું પૂરું નામ શું થાય છે, તો જે RAM રહ્યું તેનું પૂરું નામ એ રેન્ડમ એક્સેસ મેમરી થાય છે। માટે જે ઓપ્શન એ રહ્યો રેન્ડમ એક્સેસ મેમરી તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ 11મો પ્રશ્ન કે ધ મીટિંગ વેન ટુ ક્વાઇટ વિલ અને ત્યારબાદ એલપી રામ અને ત્યારબાદ એ તમને ક્વેશ્ચન ટેગ રહે એ તમારે જણાવવાનું છે। અને જે આ 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે ડિડન્ટ ઈટ રહ્યું તે તેનો એ જવાબ બને છે। માટે જે 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે એક મિલકતની કિંમતના એ 4/5 ભાગ રહ્યો એ 16,800 થાય, તો તે મિલકતના એ 3/7 ભાગ રહ્યો એ કેટલા થાય। અને જે આ 12મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે 900 રહ્યું 9,000 તે તેનો એ જવાબ બને છે।
ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે નીચેના વિકલ્પોમાંથી એ નાનામાં નાનો યુનિટ રહ્યો એ કયો હશે? તો જે નાનામાં નાનો યુનિટ રહ્યો એ બીટ છે, માટે જે 13મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે બીટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે યુએસબી એટલે શું? તો કે તમને અહીં જે યુએસબી રહ્યું તેનું એ ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે, અને જે યુએસબી રહ્યું તેનું ફૂલ ફોર્મ એ યુનિવર્સલ સિરિયલ બસ થાય છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે રાઇટ ધ સેન્ટેન્સ ઇન પેસિવ વોઇસ, એટલે કે અહીં તમને જે વાક્ય આપવામાં આવ્યું છે તેને એ તમારે રહ્યું એ પેસિવ વોઇસમાં એ ફેરવવાનું છે, જેની અંદર તે વાક્ય છે અ સ્ટ્રોમ ડિસ્ટ્રોયડ ધ કોટેજ, તો તે વાક્ય રહ્યું તેને એ તમે પેસિવ વોઇસમાં ફેરવો તો તેનો જવાબ ધ કોટેજ વોઝ ડિસ્ટ્રોયડ બાય અ સ્ટ્રોમ, એટલે કે જે ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે ભારતનો સૌથી મોટો જિલ્લો રહ્યો એ કયો છે? તો ભારતનો સૌથી મોટો જિલ્લો રહ્યો એ કચ્છ છે, અને જે ગુજરાતમાં આવેલો છે, માટે જે ઓપ્શન સી રહ્યો કચ્છ તે તેનો એ જવાબ બને છે. પરંતુ હાલમાં જે પેલા રહ્યું એ સૌથી મોટો જિલ્લો રહ્યો એ લેહ હતો, પરંતુ તાજેતરમાં જે લેહ જિલ્લો રહ્યો તેનું એ વિભાજન કરીને એ તેમાંથી 5 નવા જિલ્લા રહ્યા તેની એ રચના કરવામાં આવી છે, માટે તાજેતરમાં એ ભારતનો સૌથી મોટો જિલ્લો રહ્યો એ કચ્છ બને છે, માટે તમારે કચ્છનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે વિશ્વનું સૌથી મોટું એ સૌર પવન ઉર્જા પાર્ક રહ્યું એ ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? તો વિશ્વનું સૌથી મોટું સૌર પવન ઉર્જા પાર્ક રહ્યું એ કચ્છમાં જે ખાવડા જે શહેર આવેલું છે તેની અંદર એ બનાવવામાં આવેલું છે, માટે જે ઓપ્શન બી રહ્યું ખાવડા એટલે કે કચ્છ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે ફાઇબર ઓપ્ટિકલ કેબલમાં એ ડેટાનું વહન રહ્યું એ કયા સ્વરૂપે થતું હોય છે? તો જે ફાઇબર ઓપ્ટિકલ જે કેબલ રહ્યું તેની અંદર એ ડેટાનું વહન રહ્યું એ પ્રકાશ સ્વરૂપે એ થતું હોય છે, માટે જે 18મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે પ્રકાશ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે નોટપેડમાં એ તૈયાર થયેલ ફાઇલ હોય તેનું ડિફોલ્ટ એક્સટેન્શન રહ્યું એ શું હોય છે? તો જે નોટપેડ હોય તેની અંદર જે ફાઇલ તૈયાર થાય છે તેનું એ ડિફોલ્ટ એક્સટેન્શન રહ્યું એ ડોટ ટેક્સ્ટ હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યું ડોટ ટીએક્સટી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે MS એક્સેલમાં એ ફોર્મ્યુલા રહ્યું એ ખાલી જગ્યાથી શરૂ થાય છે, તો જે MS એક્સેલ હોય તેની અંદર એ જો કોઈ પણ ફોર્મ્યુલા તમારે વાપરવી હોય તો તેની શરૂઆત રહે એ જે બરાબરની નિશાની હોય તેનાથી એ થતી હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યું બરાબરની નિશાની તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે ડિજિટલ કોમ્પ્યુટર પર વપરાતી એ બાઇનરી નંબર સિસ્ટમ એટલે કે જે દ્વિઅંકી પદ્ધતિના સંદર્ભમાં એ 1 KB બરાબર એ ખાલી જગ્યા થાય છે, તો જે કમ્પ્યુટરની અંદર જે મેમરીના યુનિટો હોય જેની અંદર KB MB તેની અંદર એ 1 KB બરાબર રહ્યું એ 1024 બાઇટ્સ થાય છે, માટે જે ઓપ્શન બી રહ્યું 1024 બાઇટ્સ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે એક ઘડિયાળની કિંમત પહેલાં રહ્યું એ 30% વધારી અને ત્યારબાદ એ તેમાં 10%નો રહ્યો એ ક્રમશ 2 વળતર આપવામાં આવે તો ઘડિયાળના વેચાણ પર રહ્યું એ શું ફરક પડે છે? તો જે આ 22મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 30% વધારી હોય અને ત્યારબાદ એ ક્રમશ 10%ના એ 2 વખત વળતર આપવામાં આવે તો પણ એ જે વેપારી હોય તેને એ તેની અંદર એ 5.3% રહ્યો તેનો એ નફો મળે છે, માટે જે ઓપ્શન બી રહ્યો 5.3%નો નફો મળે તે રહ્યું એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું ફંક્શન એ MS એક્સેલમાં એ ઉપલબ્ધ નથી? તો જે 23મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે સબસ્ટ્રેક્ટ રહ્યું તેનું એ ફંક્શન રહ્યું એ MS એક્સેલ હોય તેની અંદર એ ઉપલબ્ધ હોતું નથી, માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. જ્યારે સમ કાઉન્ટ અને ફ્રીક્વન્સલી તે બધા ફંક્શન એ તમને જે MS એક્સેલ હોય તેની અંદર એ જોવા મળે છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે વેબસાઇટના એ પ્રથમ પેજને એ કયા નામે ઓળખવામાં આવે છે? તો જે વેબસાઇટ હોય તેનું જે પ્રથમ પેજ હોય તેને એ હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે, માટે જે ઓપ્શન બી રહ્યો હોમ પેજ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે ખાલી જગ્યા વી વિલ અરાઇવ, તો જે 25મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે કે ધ અર્લિયર અને ધ સુનર તે તેનો જવાબ બને છે, માટે ધ અર્લિયર વી લીવ ધ સુનર વી વિલ અરાઇવ એટલે કે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે નીચેનામાંથી ભારતની કઈ સંસ્થાએ એ તાજેતરમાં 30 કિલોવોલ્ટ લેઝર આધારિત જે હથિયારનું રહ્યું એ સફળતાપૂર્વક એ પરીક્ષણ કર્યું છે? તો તમને અહીં જ્યારે પણ એ હથિયારની વાત કરે તો ભારતમાં એ જે પણ એ સંરક્ષણ ક્ષેત્રે જે હથિયારો બનાવે છે એ મોટાભાગની જે DRDO સંસ્થા રહે એ બનાવતી હોય છે, માટે જે ઓપ્શન એ રહ્યો DRDO સંસ્થા
તે તેનો એ જવાબ બને છે. અને તાજેતરમાં જે DRDO જે સંસ્થા રહી તેના એ અધ્યક્ષ તેનો એ કાર્યકાળ વધારવામાં આવ્યો છે અને તેના એ વર્તમાન અધ્યક્ષ એ સમીર કામંત છે. અને જે આ DRDO સંસ્થા રહી તેનું મુખ્ય મથક એ નવી દિલ્હી રહ્યું તે શહેર ખાતે એ આવેલું છે. માટે તમારે તેને પણ એક ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે ભારતમાંથી સૌથી વધુ આયાત કરનાર દેશ રહ્યો એ કયો છે? તો ભારતમાંથી સૌથી વધુ આયાત કરનાર દેશ રહ્યો એ અમેરિકા છે. માટે જે 27મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે અમેરિકા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 28મો પ્રશ્ન કે ERP રહ્યું તેનું પૂરું નામ શું થાય છે? તો જે ERP રહ્યું તેનું પૂરું નામ એ એન્ટરપ્રાઇઝ રિસોર્સિસ પ્લાનિંગ થાય છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે MS પાવરપોઈન્ટમાં એ સ્લાઇડ શો શરૂ કરવા માટે એ નીચેનામાંથી કઈ ફંક્શન કી રહી તેનો એ ઉપયોગ થાય છે? તો જે MS પાવરપોઈન્ટ રહ્યું તેની અંદર એ સ્લાઇડ શો જો તમારે શરૂ કરવો હોય તો તેની માટેની એ ફંક્શન કી રહી એ F5 છે. માટે જે ઓપ્શન બી રહ્યો F5 તે તેનો એ જવાબ બને છે. જ્યારે F1 જે શોર્ટકટ કી રહી એ હેલ્પ મેનુ રહ્યું તેને એ ઓપન કરવા માટેની છે. જ્યારે F7 મેનુ રહ્યું એ સ્પેલિંગ અને જે ગ્રામર રહ્યું તેને એ ચેક કરવા માટેની છે. માટે તમારે કમ્પ્યુટરની અંદર જે પણ એ મહત્વની જે શોર્ટકટ કી છે તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને જે કીબોર્ડ હોય તેની અંદર એ 1 થી 12 સુધીની એ ફંક્શન કી એ તમને જોવા મળતી હોય છે. ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે 30 માણસોને એક કાર્ય પૂરું કરતા રહેવું એ 9 દિવસ લાગે છે અને તેઓ એ 6 દિવસ કાર્ય કરે છે અને ત્યારબાદ એ બીજા 6 માણસો એ તેમાં જોડાય છે તો બાકીનું કાર્ય એ કેટલા દિવસમાં પૂરું થશે? અને અહીં જે 30મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એલ જે 2 દિવસ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે કયા ભારતીય અવકાશયાત્રી એ વર્ષ 2025ના મે મહિનામાં એ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન રહ્યું ત્યાં સુધી એ ઉડશે? તો જે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન રહ્યું તે સુધી એ ઉડવામાં એ બીજા ભારતીય એ શુભાંશુ શુક્લા બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો શુભાંશુ શુક્લા તે તેનો એ જવાબ બને છે. અને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં એ જનાર પ્રથમ ભારતીય એ રાકેશ શર્મા છે. માટે તમારે તેમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે કેન્દ્ર સરકાર દ્વારા એ તાજેતરના બજેટમાં ભારતના કયા રાજ્યમાં એ મખાના બોર્ડ રહ્યું તેની એ સ્થાપના કરવાની એ જાહેરાત કરવામાં આવી છે? તો તાજેતરમાં જે બિહાર રાજ્ય રહ્યું તેની અંદર એ મખાના બોર્ડ રહ્યું તેની એ સ્થાપના કરવાની રહી એ બજેટમાં એ જાહેરાત કરવામાં આવી છે. માટે જે ઓપ્શન ડી રહ્યો બિહાર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે ખાલી જગ્યા એવું કમ્પ્યુટર નેટવર્ક છે જેના એ નાના અને મર્યાદિત ભૌગોલિક ક્ષેત્રમાં એ પથરાયેલું હોય છે? તો સૌથી નાનું જે કમ્પ્યુટર નેટવર્ક રહ્યું તેને લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન એ રહ્યો LAN લોકલ એરિયા નેટવર્ક તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે કદી મારી પાસે વન તણા હોત કસુમ આ પંક્તિ રહ્યો એ કયા છંદનું એ ઉદાહરણ છે? તો તમને અહીં જે પંક્તિ આપવામાં આવ્યું તે રહ્યું એ જે શિખંડની સંધિ રહ્યું તેનું એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન સી રહ્યો શિખંડની તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે HTTPSમાં એ એસ રહ્યો તેનો અર્થ શું થાય છે? તો જે આ HTTPS રહ્યો તેની અંદર જે એચ રહ્યો તેનો અર્થ એ સિક્યોર થાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો સિક્યોર તે તેનો એ જવાબ બને છે. અને જો આપણે તેના એ ફૂલ ફોર્મની વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ એ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર તે તેનો એ જવાબ બને છે. અને જેની પાછળ આ એસ લાગેલું હોય તે વેબસાઇટ એ કાયદાકીય રીતે એ સિક્યોર હોય છે. માટે તમારે તેનું એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે જો બે સંખ્યાનો સરવાળો રહ્યો એ 300 હોય અને પહેલી સંખ્યાના એ 10% અને બીજી સંખ્યાના 5%નો સરવાળો રહ્યો એ 20 હોય તો તે બે પૈકી એ મોટી સંખ્યા રહી એ કઈ હશે? અને જે આ 36મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે જે 200 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને તમને જ્યારે પણ આવા દાખલા પૂછાય તો તેનું સોલ્યુશન રહ્યું એ તમને જે 4 ઓપ્શન આપ્યા હોય તેના ઉપરથી એ તમારે સોલ્યુશન કરવું જેથી તમને તે જવાબ રહ્યું એ સરળતાથી એ મળી રહે. ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે MS વર્ડમાં એ કામ કરતી વખતે એ છેલ્લી ક્રિયાને એ અન્ડુ એટલે કે પૂર્વવત કરવા માટે એ કઈ શોર્ટકટ કી રહી એ વપરાય છે? તો જે 37મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે જે કંટ્રોલ ઝેડ રહ્યો તેનો એ ઉપયોગ થતો હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો કંટ્રોલ ઝેડ જે અન્ડુ માટેની એ શોર્ટકટ કી છે. માટે તમારે તેને યાદ રાખવું. જ્યારે આ કંટ્રોલ એક્સ રહ્યું એ જે કટ રહ્યું તેની માટેની એ શોર્ટકટ કી છે. જ્યારે કંટ્રોલ પી રહ્યું એ જે પ્રિન્ટ રહ્યું તેની માટેની એ શોર્ટકટ કી છે.
માટે કમ્પ્યુટરની જે વિવિધ જે શોર્ટકટ કી રહે તેને પણ એ તમારે યાદ રાખવી. બાદ એ 38મો પ્રશ્ન કે ગ્રાહમ ઇઝ ખાલિયા એન્જિનિયર, એટલે કે અહીં જે એન્જિનિયર તેની અંદર એ રો ઈ સ્વર આવે છે માટે તેની આગળ ઈ એન લાગે છે માટે જે ઓપ્શન બી રો એન તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે 38મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે એક અપૂર્ણાંકના અંશને એ 15% વધારવાના અને તેના છેદને એ 8% ઘટાડતા એ નવો અપૂર્ણાંક એ 15/16 મળતો હોય તો મૂળ અપૂર્ણાંક એ કયો હશે? તો જે આ 39મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે 3/4 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે ખેમી ટૂંકી વાર્તાના લેખક એ કોણ છે? તો જે આ ખેમી ટૂંકી વાર્તા રહે તેના લેખક એ રાવી પાઠક છે માટે જે ઓપ્શન ડી રાવી પાઠક તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે નીચેના પૈકી કયા શબ્દનું એ અરીસામાં એ પ્રતિબિંબ એ બદલાય નહીં, એટલે કે અહીં તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તેમાંથી એવું કયું પ્રતિબિંબ છે જેને તમે અરીસામાં જોવો તો તે એ તમને તેનું તે જ લાગે છે. એટલે કે જે આ 41મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે આ AOVIVOA તેનું એ તમે અરીસામાં પ્રતિબિંબ જોવો તો તમને તેનું તે જ એ લાગે છે માટે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે નીચેના આકારોમાં એ કયો આકાર એ અસંગત છે, એટલે કે તમને અહીં જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તેમાંથી એ તમને જે અયોગ્ય આકાર દેખાતો હોય તે તમારે એ પસંદ કરવાનો છે. અને આની જે ફાઇનલ આન્સર કી રહી તેની અંદર એ 2 જવાબ રહ્યા એ માન્ય રાખવામાં આવ્યા છે. જેની અંદર આ 42મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી અને ઓપ્શન સી તે બંનેને રહ્યા એ માન્ય રાખવામાં આવ્યા છે, એટલે કે જે ઓ અને એલ માટે જે બી અને સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી એ કોણ છે? તો જે હાલમાં 2025માં રહ્યા એ દિલ્હીના મુખ્યમંત્રી એ રેખા ગુપ્તા છે માટે જે ઓપ્શન સી રેખા ગુપ્તા તે તેનો એ જવાબ બને છે. જ્યારે જે આ યોગી આદિત્યનાથ રહ્યા એ જે ઉત્તર પ્રદેશ રાજ્ય તેના એ મુખ્યમંત્રી છે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે કેટલી રકમને એ 6.1/4% વાર્ષિક વ્યાજના દરે 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ તો રૂપિયા રહ્યા એ 49,130 રહ્યા એ પરત મળે. તો જે આ 44મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે જે 40,960 રૂપિયા રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે ધનુષકોડી એટલે કે જે ધ લાસ્ટ લેન્ડ ઓફ ઇન્ડિયા રહ્યું એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો જે આ ધનુષકોડી રહ્યું એ જે તમિલનાડુ રાજ્ય રહ્યું તેની અંદર એ આવેલું છે માટે જે ઓપ્શન સી તમિલનાડુ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન ધ કાર પ્રોડ્યુસ અ ગ્રેટ ડીલ ઓફ પોલ્યુશન બાયસિકલ ખાલજીયા અલ્પવિરામ આર ટોટલી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, એટલે કે જે આ 46મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે ઓન ધ ઓધર લેન્ડ રહ્યું તે તેનો એ જવાબ બને છે માટે જે 46મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે બ્રિજેશ 4,700માં એક સ્કૂટર એ ખરીદે છે અને જેમાં 800નું રિપેરિંગ કરાવે છે અને ત્યારબાદ તે સ્કૂટર એ 5,800માં એ વેચે છે તો તેને એ કેટલા રૂપિયા એ નફો થશે, એટલે કે ટકામાં? તો જે આ 47મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે આ સ્કૂટર એ બ્રિજેશ 5,800માં વેચે તો તેને એ 5.5% એ નફો થશે માટે જે 47મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. અને જે આ સ્કૂટરની જે ખરીદ કિંમત રહી તેની અંદર જે આ રિપેરિંગ ખર્ચ રહ્યો તેને પણ એ ઉમેરીને એ તેની મૂળ કિંમત એ મળતી હોય છે માટે તમારે તે રીતે એ તેને દાખલો ગણવો. અને ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે ધ કિચન ખાલજીયા પ્લેન્ટલી ઓફ કપબોર્ડ્સ, તો આ 48મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે હેઝ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે કયું સોફ્ટવેર ઇન્ટરનેટ પર આવેલા વેબ પેજીસને એક્સેસ કરવા માટે એ જોવાની રહી એ સુવિધા આપે છે? તો જે આ 49મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે વેબ બ્રાઉઝર રહ્યું એ ઇન્ટરનેટમાં જે વેબ પેજ આવેલા છે તેને એ જોવા માટેની રહી એ સુવિધા આપે છે માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. અને જે આ www તેનું ફૂલ ફોર્મ એ વર્લ્ડ વાઇડ વેબ થાય છે માટે તમારે તેનું ફૂલ ફોર્મ રહ્યું તેને પણ એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે ટ્રેનમાં બેઠેલી એક વ્યક્તિ રહી દર મિનિટે એ 21 થાંભલા રહ્યા એ ગણી શકે છે. જો 2 થાંભલા વચ્ચેનું અંતર રહ્યું એ 65 મીટર હોય તો ટ્રેન એ કેટલી ઝડપથી એ ચાલતી હશે?
અને જે આ 50મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે આ ટ્રેન રહ્યું એ ટ્રેનની ઝડપ રહી એ 78 કિમી પ્રતિ કલાકની રહી એ હશે, માટે જે ઓપ્શન સી રહ્યો 78 કિમી પ્રતિ કલાક તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે IIM અમદાવાદ રહ્યો તેણે એ પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ રહ્યું એ ક્યાં બનાવી રહ્યું છે? તો જે IIM જે સંસ્થા રહે તે એ પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ રહ્યું એ UAEમાં એટલે કે જે યુનાઇટેડ આરબ એમિરેત રહ્યું તેની અંદર એ બનાવી રહી છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જો તમને શહેર પૂછે તો તે શહેર એ દુબઈ છે. અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે FTP રહ્યું તેનું પૂરું નામ એ શું થાય છે? તો જે FTP રહ્યું તેનું પૂરું નામ એ ફાયર ટ્રાન્સફર પ્રોટોકોલ થાય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે એક પેજ પરથી એ બીજા વેબ પેજ પર જવાની સુવિધા રહે એ કોણ આપે છે? તો જે એક વેબ પેજ હોય તેના પરથી એ તમારે જો બીજા વેબ પેજ પર જવું હોય તો તે માટેની સુવિધા રહે એ જે હાઇપર લિંક રહે એ આપતી હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો હાઇપર લિંક તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે જો x/15 ગુણ્યા x/135 બરાબર 1 હોય તો x બરાબર એ શું થાય છે? અને અહીં જે 54મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે 45 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે ગુજરાતી ભાષાના દુર્યુક્ત પ્રયોગો પુસ્તકના લેખક એ કોણ છે? તો ગુજરાતી ભાષાના દુર્યુક્ત પ્રયોગો જે પુસ્તક રહ્યું તેના લેખક એ પ્રભાશંકર તરવૈયા છે, માટે જે ઓપ્શન એ રહ્યો પ્રભાશંકર તરવૈયા તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે અયોધ્યા નીચેનામાંથી કઈ નદીના કિનારે આવેલું છે? તો જે અયોધ્યા જે શહેર એ જે સરયુ નદી રહે તેના કિનારે આવેલું છે, માટે જે ઓપ્શન ડી રહ્યો સરયુ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે તાજેતરમાં કયા વિદેશી બેન્ડે એ મ્યુઝિક કોન્સર્ટ માટે એ અમદાવાદનું જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહ્યું તેને એ સંપૂર્ણ બુક કરાવ્યું હતું? તો જે આ 57મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે કોલ્ડ પ્લે રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને તે એ જે મ્યુઝિક કોન્સર્ટ રહ્યું તેનું આયોજન જે અમદાવાદનું જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહ્યું તેની અંદર એ થયું હતું, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખો. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે મ્યાનમારને મદદ કરવા માટે એ ભારત દ્વારા શરૂ કરાયેલ તાજેતરના જે ઓપરેશન રહ્યું તેનું નામ શું આપવામાં આવ્યું છે? તો મ્યાનમારમાં જે ભૂકંપ આવ્યો તે વખતે એ ભારત દ્વારા જે મદદ માટે જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેને એ ઓપરેશન બ્રહ્મા રહ્યું એ નામ આપવામાં આવ્યું છે, માટે જે ઓપ્શન બી રહ્યો ઓપરેશન બ્રહ્મા તે તેનો એ જવાબ બને છે. અને તાજેતરમાં જે ભારત દ્વારા પાકિસ્તાન પર જે એર સ્ટ્રાઇક કરવામાં આવી તેને એ ઓપરેશન સિંધુ રહ્યું એ નામ આપવામાં આવ્યું છે, માટે તમારે જે પણ એ ભારત દ્વારા જે ઓપરેશનો હાથ ધરવામાં આવે છે તેને એ કયા કયા નામ આપવામાં આવ્યા છે તેને એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે ગિફ્ટ સિટી રહ્યું તેનું પૂરું નામ એ શું થાય છે? તો જે આ ગિફ્ટ સિટી રહે જે ગાંધીનગરમાં આવેલું છે તેનું એ પૂરું નામ રહ્યું એ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી થાય છે, માટે જે આ 59મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે નીચે અંગ્રેજીનો એક શબ્દ આપેલો છે તો તેનું પાણીમાં પ્રતિબિંબ રહ્યું એ કેવું દેખાશે? તો તમને અહીં જે શબ્દ આપવામાં આવ્યો છે શબ્દ તેનું એ તમારે પાણીમાં રહ્યું એ પ્રતિબિંબ જોવાનું છે, અને તેમાંથી તમને જે યોગ્ય ઓપ્શન લાગે એ તમારે ટીક કરવાનો છે. એટલે કે જે 60મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે 5 સભ્યોની એક સમિતિ બનાવવાની છે તો 6 પુરુષો અને 5 મહિલાઓમાંથી એ 3 પુરુષો અને 2 મહિલાઓની એ સમિતિ કેટલા પ્રકારે એ બનાવી શકાય છે? એટલે કે જે 5 સભ્યોની એ સમિતિ બનાવવાની છે જેની અંદરથી એ 3 પુરુષો હોવા જોઈએ અને 2 એ મહિલાઓ હોવા જોઈએ, અને આ માટે એ કુલ પુરુષો એ 6 છે જ્યારે મહિલાઓની સંખ્યા એ 5 છે, તો તેની એ કેટલા પ્રકારે એ સમિતિ બનાવી શકાય? તો જે આ 61મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે 200 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ રહ્યો એ કયો છે? તો વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ રહ્યો એ ભારત છે, માટે જે 62મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે જે ભારત રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને તેથી જ એ ભારત રહ્યું તેને એ ડેનમાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે રાત દિવસ રહ્યો એ કયો સમાસ છે? તો જે રાત દિવસ રહ્યો તે એ દ્વંદ્વ સમાસ છે, માટે જે ઓપ્શન એ રહ્યો દ્વંદ્વ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે હાલમાં ભારતના કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી એ કોણ છે? તો હાલમાં ભારતના જે કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી એ નીતિન ગડકરી છે,
માટે જે ઓપ્શન સી રહ્યો નીતિન ગડકરી તે તેનો એ જવાબ બને છે. જ્યારે આ રાજનાથ સિંહ એ જે સંરક્ષણ ખાતું રહ્યું તેના એ કેન્દ્રીય મંત્રી છે. જ્યારે પિયુષ ગોયલ એ જે વેપાર અને ઉદ્યોગ રહ્યું તેના એ કેન્દ્રીય મંત્રી છે. માટે તમારે જે કેન્દ્રનું જે મંત્રીમંડળ રહ્યું તેની અંદર જે કેબિનેટ કક્ષાના જે મંત્રી રહ્યા તે એ કયા ખાતા સાથે સંકળાયેલા છે તેને એ ખાસ કરીને યાદ રાખવા જોઈએ. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે ભારતમાં પ્રથમ ઊભી લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન એ ભારતીય રેલવે દ્વારા એ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો સૌપ્રથમ જે વર્ટિકલ સી બ્રિજ રહ્યું તેનું ઉદ્ઘાટન એ જે તમિલનાડુ રહ્યું તેની અંદર એ કરવામાં આવ્યું છે, જેને એ પમ્બન બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન એ રહ્યો તમિલનાડુ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે ડીપસીક એ કયા દેશનું રહ્યું એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રહ્યું એ છે? તો જે ડીપસીક રહ્યું એ ચીનનું એઆઈ છે. માટે જે ઓપ્શન સી રહ્યું ચીન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે એક સાંકેતિક ભાષામાં એ 12 ને 50 સાથે સાંકળવામાં આવે છે, તે જ રીતે એ સાંકેતિક ભાષામાં એ 19 ને રહ્યું એ 78 સાથે સાંકળવામાં આવે છે, તો 15 ને રહ્યું એ શેની સાથે એ સાંકળવામાં આવે? તો જે આ 67મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે 62 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે ધ લેટર ખાલજીયા માય પેરેન્ટ્સ મેડ માય વેરી હેપી, તો જે આ 68મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે ફ્રોમ રહ્યું તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે આ લેટર રહ્યું એ મારા પિતા મારા જે પરિવાર રહ્યું તે તરફથી એ આવ્યો છે, જેથી હું ખુશી થઈ ગયો. માટે જે ઓપ્શન બી રહ્યો ફ્રોમ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે સીપીયુ એ શેનું રહ્યું એ ટૂંકું નામ છે? તો જે સીપીયુ રહ્યું તેનું એ ટૂંકું નામ રહ્યું એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ રહ્યું તેનું એ છે. માટે જે આ 69મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે નીચેનામાંથી કોના માટે એ રસ રહ્યું એ કાવ્યાર્થ છે? તો જે આ તમને અહીં જે આ 70મો પ્રશ્ન રહ્યો તેની એ જે ફાઇનલ આન્સર કી આવી તેની અંદર એ બે જવાબ રહ્યા એ માન્ય રાખવામાં આવ્યા છે. માટે જે આ 70મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ભરત અને અભિનવ તે બંને રહ્યા એ માન્ય જવાબ છે. માટે નીચેનામાંથી એ કોના માટે રસ રહ્યું એ કાવ્યાર્થ છે? તો તેનો જવાબ રહ્યો એ ભરત અને અભિનવ બને છે. માટે એ અને સી રહ્યું તે બંને એ એકબીજાના એ સાચા જવાબ છે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે કયું ચિહ્ન રહ્યું એ ઈમેલ આઈડીને એ બે ભાગમાં એ વહેંચે છે? તો જે ઈમેલ આઈડી રહે તેને એ બે ભાગમાં વહેંચતું ચિહ્ન રહ્યું એ @ છે. માટે જે ઓપ્શન બી રહ્યો @ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે હેમચંદ્રાચાર્યથી માંડીને એ દયારામ સુધીનો ગુજરાતી સાહિત્યના સમયને રહ્યું એ શું કહેવામાં આવે છે? તો જે ગુજરાતી સાહિત્યમાં જે હેમચંદ્રાચાર્યથી લઈને એ જે દયારામ સુધીનો જે સમય રહ્યો તેને એ મધ્યકાલીન સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન સી રહ્યો મધ્યકાલીન સાહિત્ય તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે એક વિશાળ ટેન્કને ભરવામાં એ પાઇપ એ રહ્યું તેને એ 60 કલાક થાય છે, પાઇપ બી રહે તેને એ 40 કલાક થાય છે. અને જો પહેલા એ અડધા સમય માટે એ પાઇપ બી રહે એ ચાલુ રાખવામાં આવે છે અને બાકીના અડધા સમય માટે રહ્યું એ બંને પાઇપ ચાલુ રાખવામાં આવે તો કુલ કેટલા કલાકમાં રહ્યું એ ટેન્ક રહે એ ભરાઈ જશે? અને જે આ 73મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 30 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે 15 પુરુષો એ રોજના 8 કલાક કામ કરીને એક કાર્ય રહ્યું એ 21 દિવસમાં પૂર્ણ કરે છે. જો 3 મહિલાઓ અને 2 પુરુષો જેટલું કામ કરે છે, એટલે કે જે 3 મહિલાઓ રહી એ 2 પુરુષો તેના જેટલું એ કામ કરતી હોય તો તે કાર્ય રહ્યું એ 21 મહિલાઓ રોજના 6 કલાક કામ કરી એ કેટલા દિવસમાં રહ્યું એ પૂરું કરે છે? એટલે કે જે આ 74મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે 30 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે જે રીતે એ NEAR રહ્યું તેને એ EARN તરીકે ઓળખવામાં આવશે, તો GOL રહ્યું તેને એ કઈ રીતે ઓળખવામાં આવે? એટલે કે જે આ રહ્યું એ કોડિંગ ડીકોડિંગ રહ્યું તેનો એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અને જેની અંદર આ 75મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે GOL રહ્યું તેને એ OALG તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રથમ સાહિત્ય કૃતિ રહી એ કઈ છે? તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રથમ સાહિત્ય કૃતિ રહી એ ભરતેશ્વર બાહુબલી રાજ છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે કઈ ક્રિકેટ ટીમે એ છેલ્લી જે ICC મેન ચેમ્પિયન્સ ટ્રોફી રહી તેને એ જીતેલી છે? તો છેલ્લી જે ICC મેન્સ ચેમ્પિયન ટ્રોફી રહી તે જીતનાર એ ભારત છે.
માટે જે ઓપ્શન સી રહ્યો ભારત તે તેનો એ જવાબ બને છે. અને જે આ ભારત રહ્યું એ જે ન્યૂઝીલેન્ડ જે દેશ રહ્યો તેને હરાવીને આજે આઈસીસી જે ચેમ્પિયન ટ્રોફી રહી તેને એ જીતી હતી. માટે તમારે આ ભારતનું નામ રહ્યું તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે ધ પોલીસમેન ખલજિયા અઝ વેર વી એર ગોઈંગ, એટલે કે જે આ 78મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે આસ્કડ રહ્યું તે તેનો એ જવાબ બને છે. જેની અંદર એ વાક્ય બને છે કે ધ પોલીસમેન આસ્કડ અઝ વેર વી વેર ગોઈંગ. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે રઢિયાળી રાતનું એ સંપાદન રહ્યું એ કોણે કર્યું હતું? તો જે રઢિયાળી રાત રહી તેનું સંપાદન એ ઝવેરચંદ મેઘાણી રહી તેના દ્વારા એ કરવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન બી રહ્યો ઝવેરચંદ મેઘાણી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે આપેલી 4 સંખ્યાઓની સરેરાશ રહી એ 60 છે. અને આ ચાર પૈકીની એ પ્રથમ સંખ્યા રહી એ બાકીની સંખ્યાઓના સરવાળાના એ ચોથા ભાગ જેટલી છે. તો પ્રથમ સંખ્યા રહી એ કેટલી હશે? અને જે આ 80મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે 48 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે એક સાંકેતિક ભાષામાં એ ટેબલને ખુરશી, ખુરશીને બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડને ચોક અને ચોકને ડસ્ટર અને ડસ્ટરને શિક્ષક કહેવામાં આવે તો શિક્ષક એ શેના ઉપર એ લખીને ભણાવતા હોય છે? તો અહીં જે બ્લેકબોર્ડ તેને એ ચોક કીધેલું છે. માટે જે શિક્ષક એ જે ચોક હોય તેના ઉપર લખીને એ ભણાવતા હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો ચોક તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે મહાકુંભ 2025 એ કયા સ્થળે યોજવામાં આવ્યો હતો? તો જે મહાકુંભ 2025 રહ્યું તેનું આયોજન એ પ્રયાગરાજ રહ્યું તેની અંદર એ કરવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન એ રહ્યો પ્રયાગરાજ તે તેનો એ જવાબ બને છે. અને જે આ પ્રયાગરાજ રહ્યું એ જે ઉત્તર પ્રદેશ રાજ્ય રહ્યું તેની અંદર આવેલું છે. અને આ મહાકુંભનું આયોજન રહ્યું એ 144 વર્ષે રહ્યું એ થતું હોય છે. માટે હવે પછીના જે 144 વર્ષ આવશે ત્યારબાદ આ જે મહાકુંભ રહ્યું તેનું આયોજન એ જે પ્રયાગરાજ રહ્યું તેની અંદર એ કરવામાં આવશે. ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે ધ બ્રોડકાસ્ટ વોઝ કેન્સલ્ડ ખાલજિયા ધ સ્ટ્રાઇક, એટલે કે જે આ 83મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે ઓવિંગ ટુ રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે 83મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે ઓવરથિંક એન્ડ લક ઓફ એક્સરસાઇઝ કેન ખાલજિયા ધ સિરિયસ હેલ્થ પ્રોબ્લેમ ઇન લેટર લાઈફ, એટલે કે જે 84મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે લીડ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે સુક સપ્તશની કૃતિના આધારે એ શામળે કઈ કૃતિનું રહ્યું એ ગુજરાતીમાં રૂપાંતર કર્યું હતું? તો જે આ 85મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે સુડા બહોતરી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને જે આ શામળ રહ્યું તેનો જન્મ એ જે સુરત જે જિલ્લો રહ્યો તેની અંદર એ થયેલો છે. માટે તમારે તેમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે ઝવેરચંદ મેઘાણીની એ મન મોર બની થન ઘટ કરે એ કવિતા રહી એ મૂળ કઈ ભાષાની છે? તો જે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ જાણીતી મન મોર બની થન ઘટ કરે તે કવિતા રહી એ જે બંગાળી જે ભાષા રહે તે ઉપરથી એ ઉતારવામાં આવેલી છે. માટે જે ઓપ્શન સી રહ્યો બંગાળી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે 180 ગુણ્યા 15 -12 ગુણ્યા 12 અને છેદમાં 140 ગુણ્યા 8 પ્લસ 2 ગુણ્યા 15 બરાબર એ શું થાય છે? એટલે કે જે આ 87મો પ્રશ્ન હતો તેની અંદર ઓપ્શન બી જે 2 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે 3/8 એ 1/12 નો રહ્યું એ કેટલામો ભાગ થાય છે? તો જે આ 88મો પ્રશ્ન રહ્યું તેની અંદર ઓપ્શન બી જે 2/9 રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે 88મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે MS વર્ડમાં એ તૈયાર થયેલ જે ફાઇલ હોય તેનું ડિફોલ્ટ એક્સટેન્શન એ શું હોય છે? તો MS વર્ડમાં જે પણ એ ફાઇલ થતી હોય તેનું એ ડિફોલ્ટ એક્સટેન્શન એ .doc અથવા તો .docx એ હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને અહીં જે ઓપ્શનમાં XLS રહ્યું .xls એ જે એક્સેલ ફાઇલ હોય તેનું એક્સટેન્શન હોય છે. જ્યારે આ exe રહ્યું એ તમે કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલ જે રહી એને ઇન્સ્ટોલ કરો તો ત્યારે તેનું ઇન્સ્ટોલ રહ્યું એ .exe હોય છે. જ્યારે આ પાવર પોઈન્ટમાં જે પણ એ ફાઇલ તૈયાર કરો તેનું એક્સટેન્શન રહ્યું એ .ppt હોય છે. માટે તમારે એ કોઈ પણ ફાઇલ હોય તેનું એક્સટેન્શન રહ્યું એ કયું છે તેને એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે અદલ્યું એ કયા કવિનું એ ઉપનામ છે? તો જે અદલ્યું તે એ જે અર્દેશર ખબરદાર્યું તેનું એ ઉપનામ છે.
માટે જે ઓપ્શન એ રહ્યો અર્ધેશર ખબરદાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 91મો પ્રશ્ન જે MS વર્ડમાં એ સમગ્ર ડોક્યુમેન્ટનું લખાણનું એ પસંદ કરવા માટે એ કીબોર્ડની કઈ શોર્ટકટ કી રહે તે એ વપરાય છે. તો જે કીબોર્ડ રહે તેની અંદર એ વર્ડ તેની અંદર એ જે પણ એ લખાણ છે તેને એ તમારે સંપૂર્ણ રીતે એ સિલેક્ટ કરવું હોય તો તેની માટેની એ શોર્ટકટ કી રહે એ કંટ્રોલ A છે. માટે જે ઓપ્શન એ રહ્યો કંટ્રોલ A તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે ઈમેલ તૈયાર કરતી વખતે એ વપરાતું જે CC રહ્યું તેનું એ ફિલ્ડ શું દર્શાવે છે? તો જે ઈમેલમાં જે CC તમને જોવા મળે છે તેનું ફિલ્ડ રહ્યું એ કાર્બન કોપી થાય છે. માટે જે ઓપ્શન એ રહ્યો કાર્બન કોપી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 એ કયા રાજ્ય દ્વારા એ આયોજિત કરવામાં આવશે? તો જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025 તેનું આયોજન એ બિહાર રાજ્ય તે દ્વારા એ કરવામાં આવશે. માટે જે ઓપ્શન બી રહ્યો બિહાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે IRMA એ સહકારી યુનિવર્સિટી તરીકે એ કયા પ્રખ્યાત કવિનું એ નામ આપવામાં આવ્યું છે? તો જે આ IRMA જે આણંદમાં આવેલી છે ત્યાં એ ભારતની રહે એ સૌપ્રથમ એ સહકારી યુનિવર્સિટી રહે તેની એ સ્થાપના કરવામાં આવી છે. જેને એ જે ત્રિભુવનદાસ પટેલ તેનું એ નામ આપવામાં આવ્યું છે. માટે જે ઓપ્શન એ રહ્યો ત્રિભુવનદાસ પટેલ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે એક વ્યક્તિ એ સ્થિર પાણીમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપથી એ તરી શકે છે અને પાણીના વહેણની ઝડપ એ 1 કિમી પ્રતિ કલાક છે અને તે વ્યક્તિ એ થોડું તરીને એ 1 કલાકમાં એ પોતાના મૂળ સ્થાને પાછો ફરે છે તો તેણે એ કેટલું અંતર કાપ્યું હશે? અને જે આ 95મો પ્રશ્ન રહ્યો તેને એ RMCની જે ફાઇનલ આન્સર કી આવી તેની અંદર એ તેને રદ કરવામાં આવ્યો છે. માટે આ જે 95મો પ્રશ્ન રહ્યો તેને એ રદ થયેલો છે. ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે ઉત્તર પૂર્વના 7 બહેનો જે રાજ્યો રહ્યા જે 7 સિસ્ટર તેમાં એ નીચેનામાંથી કયું રાજ્ય રહ્યું તેનો એ સમાવેશ થતો નથી? તો જે ઉત્તર પૂર્વના જે 7 બહેનો રહ્યા તેની અંદર જે સિક્કિમ રાજ્ય રહ્યો તેનો એ સમાવેશ થતો નથી. માટે જે ઓપ્શન બી રહ્યો સિક્કિમ તે તેનો એ જવાબ બને છે. અને જે આ 7 બહેનો રહ્યા તેની અંદર એ મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, અસમ, ત્રિપુરા અને આ જે 7 રાજ્યો રહ્યા તેનો એ સમાવેશ થતો હોય છે. માટે તમારે જે 7 સિસ્ટરના જે નામ રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને જે આ સિક્કિમ રહ્યા તેને એ તેનો ભાઈ તરીકે ઓળખવામાં આવે છે. માટે તમારે તેનું નામ પણ યાદ રાખવું. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે ધ પ્યુરલ ફોર્મ ઓફ ડિયર રહ્યું એનું શું થાય છે? કે જે ડિયર શબ્દ રહ્યો તેનું એ તમારે બહુવચનનું રૂપ રહ્યું એ આપવાનું છે. તો જે આ ડિયર શબ્દ રહ્યું તેનું બહુવચનનું રૂપ પણ એ ડિયર જ થાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો ડિયર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 98મો પ્રશ્ન કે જો 2A બરાબર 3B બરાબર 4C હોય તો A જેમ B જેમ C બરાબર એ શું થાય છે? અને જે આ 98મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે 6 જેમ 4 જેમ 3 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે જે રકમ એ સાદા વ્યાજના દરથી 6 વર્ષમાં એ બમણી થતી હોય તો તે જ દરથી એ કેટલા વર્ષમાં તે રકમ રહે એ 4 ગણી થાય છે? અને જે આ 99મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે 18 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો વિકલ્પ રહ્યો એ ઓપરેટિંગ સિસ્ટમ રહ્યો એ દર્શાવતો નથી? તો જે અહીં તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તેમાંથી તમારે એવો વિકલ્પ પસંદ કરવાનો છે જે રહ્યું એ ઓપરેટિંગ સિસ્ટમ રહ્યું એ ન દર્શાવતો હોય. તો જે આ 100મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે વિઝ્યુઅલ સ્ટુડિયો રહ્યું તેવા નામની એ એક પણ પ્રકારની રહી એ ઓપરેટિંગ સિસ્ટમ નથી. જ્યારે MS વિન્ડો, લિનક્સ અને યુનિક્સ તે બધી રહી એ જે ઓપરેટિંગ સિસ્ટમ રહે તેના એ પ્રકારો છે. આજના આ વિડીયોની આપણે જે RMC જનરલ ક્લાર્કનું જે 4 મે 2025ના રોજ જે પેપર સોલ્યુશન પેપર લેવાનું તેને એ સંપૂર્ણ રહ્યું એ સોલ્યુશન જોવાનો એ પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ કોઈ પણ સરકારી ભરતીની એ તૈયારી કરતા હોય અને તેની એ સૌપ્રથમ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેને એ જોઈન કરી શકો છો. જેની અંદર એ કોઈ પણ સરકારી ભરતી આવે તો તેની અપડેટ રહે એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે એ આવા જ ભરતીના એ મહત્વની અપડેટના વિડીયો અને જે જૂના પેપર હોય તેના એ સોલ્યુશન જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો હજી સુધી તમે આ વિડીયોને લાઇક ન કરી હોય તો આ વિડીયોને લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો, જેથી જે પણ વિદ્યાર્થીઓ એ સરકારી ભરતીની એ તૈયારી કરે છે તેમને આ વિડીયો એ ઉપયોગી થઈ શકે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.